અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર પણ જોવા મળી રહી છે। સલ્ફરના ભાવમાં જંગી વધારો થતા અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને દહેજના ઉદ્યોગોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર। હાલ જે ઈરાન અમેરિકાનું જે વોર ચાલી રહ્યું છે જેમાં ઈરાનથી મેન આપણને સલ્ફરનું આયાત આપણે કરતા હતા, અત્યારે જે આપણને ખૂબ જ ઊંચા પ્રમાણમાં મળે છે અને પૂરતા પ્રમાણમાં મળતું નથી। જે ભાવ પહેલાં આજથી 4 મહિના પહેલાં 2 થી 2.5 રૂપિયા હતો, જે વધીને અત્યારે લગભગ અંદાજે 36 રૂપિયા સુધી પહોંચી ગયો છે, એટલે કે લગભગ 8 થી 10 ગણો ભાવનો વધારો છે। જેથી કરીને ડાઇસ, પિગમેન્ટ, ફાર્માસ્યુટિકલ ઇન્ડિયાનું આ એક સલ્ફ્યુરિક એસિડ એવું પાયાનું રો મટીરિયલ છે જે દરેક ઇન્ડસ્ટ્રીઝને વાપરવાનું થાય છે, જેથી કરીને લોકોની પડતર કોસ્ટમાં ખૂબ કોસ્ટિંગ ઊંચું આવે છે। માટે એક સરકારશ્રીને વિનંતી કે આ બાબત ઘટતું કરી અને જેમ આયાત વધુ થાય અને ભાવમાં કંટ્રોલ થાય એવી અમારી વિનંતી, અને સરકારશ્રીને વિનંતી કે ઇન્ડસ્ટ્રીઝ માટે જે આ યુદ્ધની પરિસ્થિતિ છે એમાં કોઈ પેકેજ એવું ડિક્લેર કરે કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝ સસ્ટેન થઈ શકે। છેલ્લા 6 મહિનાથી ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે અને હોર્મુઝ ખાડીના જે ઇસ્યુ છે એના હિસાબે જે સલ્ફર બેઝિક રો મટીરિયલ જે બધી આવતા હોય આપણા ઇન્ડિયામાં એ બધાનો અત્યારે ભાવ ખૂબ જ વધી ગયા છે। અને સલ્ફર એ સલ્ફ્યુરિક એસિડનું એક બેઝિક રો મટીરિયલ છે અને ઇન્ડસ્ટ્રી જે આજે ગુજરાતમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં, દહેજમાં જે કંઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એ બધાની અંદર સલ્ફ્યુરિક એસિડ એક બેઝિક રો મટીરિયલ છે અને એનો ભાવ જે 5 રૂપિયા હોવો જોઈએ એના જગ્યાએ આજે 36 રૂપિયા થઈ ગયો છે। 6 થી 7% વધારો થયો છે। દરેક ઇન્ડસ્ટ્રીનું વર્કિંગ ખૂબ જ વધી ગયું છે। આજે પૈસા ફાઇનાન્શિયલી ઇસ્યુ દરેક ઇન્ડસ્ટ્રીને આના હિસાબે વર્કિંગ ખૂબ વધી ગયું છે। તો સરકારે પહેલાં એમાં કંઈક વિચારવું જોઈએ કે નહીંતરના નાની એમએસએમઈ ઉદ્યોગો તો લગભગ આ અત્યારે બંધ થઈ જવાની અણી પર ઊભા છે। તો સરકારે આમાં કંઈક પેકેજ આપવું જોઈએ અને મધ્યસ્થતા કરીને આ યુદ્ધમાં કંઈક આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ કંઈક આવો રસ્તો નીકાળીને આને કંઈક નીકળે તો આપણું રેગ્યુલર થઈ જાય તો એ પણ એક સારા સમાચાર આવે। તો માટે ભવિષ્ય માટે અત્યારે જે સલ્ફ્યુરિકનો ઇસ્યુ છે એનો સોલ્યુશન લાવવું ખૂબ જ જરૂરી છે।